છે અને હસ્તિપાળ રાજા પણ હોય છે. તો ત્યારે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેમ અત્યારે પણ વરસ્યા છે. તો ખેડૂતો ખૂબ ખુશખુશાલ થઈ ગયા છે. તો જુઓ તેમની ખુશાલી કેવી છે. રામજી ખેડૂતના પાત્રમાં છે કેનિલભાઈ વખારિયા અને રમલી પટલાણી છે રિયાબેન વખારિયા. આ વર્ષે તો મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ધરતી જાણે લીલી છમ બની ગઈ છે. મેઘરાજીએ લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે. હા હો, તમારી વાત સાચી છે. આપણા ખેતરોમાં, વાડીઓમાં આ વર્ષે તો ધન ધાન્ય ઘણું જ પાક્યું છે. આ વર્ષનો માલ તો ખૂબ જ ઘણો થયો છે. મેઘરાજાએ ખૂબ મહેનત કરી છે. તો ચાલો ને આપણે આપણા માલિક હસ્તિપાળ રાજાને ધાન્યની ભેટ આપવા જઈએ. આહો, તે વાત સાચી કહી. આપણા રાજા પરોપકારી છે, પ્રમાણિક છે. મહારાજાએ આ વર્ષે આપણને કર મુક્ત કરી હળવા ફૂલ બનાવી દીધા છે. એટલે મહારાજાની મહેર છે. રાજ્યમાં લીલા લહેર છે. તો હાલો ને આપણે હમણાં જ જઈએ. હાલો. अन्नदातानो जय हो, विजय हो. नमस्कार महाराज, આપના રાજ્યમાં સદા સુકાળ વર્તાય છે. ધરતી માતાએ અનેક ગણું ધાન્ય આપ્યું છે. આપણા ખેતરોમાં અનેક ગણું ધાન્ય ઉગ્યું છે. તો અમે આપને આ ભેટ દેવા માટે આવ્યા છીએ. મહારાજ, અમારી આ ભેટનો સ્વીકાર કરો. જી મહાશય, પરમાત્માની કૃપાથી દરેક ખેતરો નંદનવન થઈ ગયા છે. પરમાત્માના આગમનથી ધન ધાન્યને ખૂબ વૃદ્ધિ થઈ છે. પરમાત્માનો પ્રભુ મહાવીરના આગમનથી પ્રભુના પુણ્યોદયથી ધન ધાન્યમાં ખૂબ ખૂબ વૃદ્ધિ થઈ છે. વાહ મારા પ્યારા પ્રભુ, વાહ. બોલો બોલો ભાઈ સ્વામી ભગવાન કી જય. થાળીને શ્રદ્ધાનો દીવડો, ભક્તિ ભરી થાળીને શ્રદ્ધાનો દીવડો, સંગીતના ફૂલ લઈને રે હાલો હાલો ને વંદન કરીએ રે. પ્રભુજીના પગલાને પુણ્યના ઢગલા, પ્રભુજીના પગલાને પુણ્યના ઢગલા, પ્રભુને વંદન કરીએ રે હાલો હાલો ને પ્રભુ પૂજન કરીએ રે. હાલો હાલો ને પ્રભુ પૂજન કરીએ રે. બોલો બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. પાવાપુરી નગરીમાં પ્રભુ ચાતુર્માસ અર્થે પધાર્યા હોય છે ત્યારે ઇન્દ્ર ઇન્દ્રાણી પણ ભગવંતને વંદન કરવા માટે આવે છે.